નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રિયાંશુ ક્ષત્રિય ઉર્ફે બાબુ છત્રીની ગુરુવારે મધ્યરાત્રિએ નાગપુરના જરી પટકા પોલીસ સ્ટેશન વિસ્તારના નારા વિસ્તારમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। તો પ્રાથમિક માહિતી અનુસાર પ્રિયાંશુ ક્ષત્રિય ગંભીર રીતે ઘાયલ અને વાયરથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા। તો સ્થાનિકોએ જરી પટકા પોલીસને જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ વ્યક્તિને માર્યો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। જો કે ડોક્ટરોની તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કર્યો। પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે પ્રિયાંશુ ક્ષત્રિયનો અગાઉ ગુનાહિત રેકોર્ડ હતો અને તે આરોપી હતો। તો પ્રિયાંશુને ધ્રુવ સાહુ નામના યુવકે મધરાત્રિએ તેના ઘરેથી લઈ ગયો હતો। તે સમયે પ્રિયાંશુ નશામાં હતો। તેની બહેનની ફરિયાદના આધારે પોલીસે ધ્રુવ साहूની धरपकड़ કરી હતી। તો હત્યા પાછળનો ચોક્કસ હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3च्या दरम्यान आपल्याला एक कंट्रोलला कॉल प्राप्त झाला की नारामध्ये एक जखमी इसमाला वायरने बांधून तो जखमी आहे। त्याप्रमाणे नाईट ऑफिसर तात्काळ तिथे गेला असता एक जखमी मुलगा म्हणजे मुलगा होता, त्याला वायरने बांधला होता। त्याच्या अंगावरती भरपूर चाकूसारख्या धारदार शस्त्राचे व्रण दिसत होते। त्यांनी ताबडतोब त्याला तात्काळ गाडीमध्ये टाकून मी हॉस्पिटलला रवाना केलं, परंतु त्याला उपचारापूर्वीच तो मयत असल्याचं डॉक्टरांनी घोषित केलं। सदर इसमाची माहिती घेतली असता सदरचा जो मयत आहे तो रेकॉर्डवरील गुन्हेगार प्रियांशू उर्फ बाबू छत्री असल्याचं आमच्या लक्षात आलं। त्याप्रमाणे आम्ही त्यांच्या घरच्यांशी संपर्क साधला असता घरच्यांच्या म्हणण्यानुसार त्याला काल रात्री ध्रुव साहू नावाचा मुलगा त्याच्यासोबत त्याला रात्री 10:30च्या दरम्यान घेऊन गेला होता। त्यावेळेला बाबू छत्री हा खूप नशेत होता आणि त्याच्यानंतर आज सकाळी त्यांना माहिती पडलं की त्याला मारलेलं। त्याप्रमाणे बाबू छत्रीची बहीण शिल्पा छत्री हिच्या तक्रारीवरून मर्डरचा गुन्हा दाखल करण्यात आरोपी ध्रुव साहू याच्या अगेन्स्ट गुन्हा दाखल करण्यात आलेला आहे। तपास चालू आहे। आरोपी किती याच्यामध्ये याच्यामध्ये सध्या स्थितीत आरोपी एकच दिसून आलेला आहे। पुढे तपास चालू आहे, त्यामध्ये कोण नवीन निष्पन्न झाला तर मृतक जो आहे तो राहणारा मेकोसाबागचा आहे, लुंबिनी नगर मेकोसाबाग जवळचा आहे आणि जो आरोपी आहे तो नारागाव तिथलेच आहे राहणार आहे। मुंबई पोलीस सायबर सेले एक मोटा आंतरराज्य છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે। તો આ ગેંગ ડિલિવરી બોક્સ પર બારકોડ સ્ટીકરો ચોંટાડીને મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી। તો આ કેસ મુંબઈ પોલીસ સેલનો છે। પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ ડિલિવરી કંપનીઓની સિસ્ટમનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ડિલિવરી એજન્સીઓ પાસેથી પેકેજો લેતી વખતે બોક્સ પરના બારકોડ સ્ટીકરો બદલતા હતા। નકલી બારકોડ સ્કેન કર્યા પછી પાર્સલ વાસ્તવિક ગ્રાહકો સુધી પહોંચતા ન હતા અને ડિલિવરી કંપનીના રેકોર્ડમાં સફળ જણાતી હતી। ત્યારબાદ આરોપીઓ પોતે રિફંડ પ્રક્રિયા શરૂ કરતા હતા અને મોટી રકમ ખિસ્સામાં લેતા હતા। તો આ છેતરપિંડીએ માત્ર ઈ કોમર્સ કંપનીઓને નોંધપાત્ર નાણાકીય નુકસાન પહોંચાડ્યું ન હતું, પરંતુ ઘણા ગ્રાહકોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। તો પોલીસ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બધાની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા। તો પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ પાસેથી રૂપિયા 45 લાખથી વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક સામાન રૂપિયા 34.8 લાખ, ટાટા કંપનીના ટેપ રૂપિયા 10 લાખ, વિદેશી કંપનીઓના કેબલ અને કાર્ડ રૂપિયા 80,000નો સમાવેશ છે। મુંબઈ પોલીસ દ્વારા આ કાર્યવાહીને ડિજિટલ છેતરપિંડીના વધતા જતા કેસ સામે કડક ચેતવણી માનવામાં આવી રહી છે। તો પોલીસનું કહેવું છે કે આવા સાયબર ગુનાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ વધુ ચાલુ છે। મુંબઈ કસ્ટમ ઝોન 3 CSMI એરપોર્ટના અધિકારીઓએ 6 અને 7 ઓક્ટોબર 2025ના રોજ ગુપ્ત માહિતીના આધારે 3 કેસમાં કાર્યવાહી કરી। કેસ 1, જેમાં ફુકેટથી આવતી ફ્લાઇટ QP 619ના એક મુસાફર પાસેથી 6.377 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત કર્યો, જેની બજાર કિંમત રૂપિયા 6.377 કરોડની છે। મુસાફરની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કેસ 2ની વાત કરીએ તો બેંકોકથી આવતી ફ્લાઇટ 6E1060ના એક મુસાફર પાસેથી 17.862 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત
કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 17.862 કરોડ છે. તો મુસાફરની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી. તો કેસ 3 ની વાત કરવામાં આવે તો ફુકેટથી આવતી ફ્લાઇટ 6E1090 ના 3 મુસાફરો પાસેથી 9.968 કિલો હાઇડ્રોપોનિક વિક્ટ જપ્ત કરવામાં આવ્યો છે, જેની હાલ બજાર કિંમત રૂપિયા 9.968 કરોડ છે. તો ત્રણેય મુસાફરોની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તો તમામ કેસમાં માદક પદાર્થો ચેક ઇન ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યા હતા. 16 વર્ષની અનુષ્કાએ શાળામાં અપમાનિત થયા બાદ ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે અનુષ્કાના પરિવાર સાથે મુલાકાત કરીને સંવેદના વ્યક્ત કરી હતી. તો પરિવાર સાથે વાત કરતી વખતે મંત્રી આઠવલે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું કે અનુષ્કા ખૂબ જ બુદ્ધિશાળી બાળકી હતી. તેણીને છેતરપિંડી કરવાની જરૂર નહોતી, પરંતુ તેણી પર જાણી જોઈને શંકા કરવામાં આવી હતી. પોલીસે અનુષ્કાને આત્મહત્યા જેવું પગલું ભરવા માટે પ્રેરિત કરનાર શિક્ષક અને શાળા વહીવટી અધિકારીઓ સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ બાબતે પોલીસ કમિશનર સાથે પણ વાત કરશે. તો શિક્ષકની અપશબ્દોથી અનુષ્કા દુઃખી થઈ હતી, જેના કારણે આ આત્યંતિક પગલું ભર્યું. તેથી કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે આ આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક कार्यवाहीની માંગ કરી છે. अनुष्का एवढी जी मुलगी आहे आपली मूळ तालुक्यातली होती, सोलापूर जिल्ह्यामधली, आणि या ठिकाणी ती राहत होती. आणि 10वीला शिकत असताना ती अत्यंत हुशार मुलगी होती. आणि 10वीची एक्झाम देत असताना त्या ठिकाणी जी काही कॉपी सापडली, तर हिच्यावरती मुद्दाम शंका घेण्यात आली. तर अशा पद्धती शंका तिच्याबद्दल घेतली नसती आणि तिला कॉपी करण्याची आवश्यकता नव्हती. ती मुलगी हुशार मुलगी होती. गेली अनेक वर्ष त्या शाळेत शिकत होती. त्यामुळं ही जी घटना, या घटनेला जबाबदार असणारी जी ती शिक्षिका आहे, ती शिक्षिका आणि संस्थेचे जे काही पदाधिकारी आहेत, त्यांच्यावर पोलिसांनी ऍक्शन घेणं अत्यंत आवश्यक आहे. मी शिक्षकांना बोलणार आहे आणि नक्की या संबंधामध्ये या कुटुंबावर फार मोठा आघात झालेला आहे. एक 15 वर्षाची मुलगी ही अचानक आत्महत्या केलेली आहे. आणि त्याचं कारण हे आहे की झोपडपट्टीतली मुलं अशीच असतात, झोपडपट्टीतली मुली अशाच असतात. अशा पद्धतीचे आरोप तिच्यावर केल्यामुळं, तिला मोठ्या प्रमाणात अपमानित केल्यामुळंच तिने आत्महत्या केलेली आहे. त्यामुळे तिच्या आत्महत्येला जे जबाबदार आहे त्यांच्यावर कारवाई झाली पाहिजे, अशी आमची मागणी आहे. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ.